આગામી ગણેશ મહોત્સવને લઈને આમોદ નગરપાલિકાના સભાખંડમાં યુવક મંડળોની મીટિંગ યોજાઈ। આગામી ગણેશ મહોત્સવ લઈને આમોદ નગરપાલિકાના સભાખંડમાં યુવક મંડળોની મીટિંગ યોજાઈ। મોટા તળાવની બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી છે ત્યારે ગણપતિની પ્રતિમાઓનું વિસર્જન ક્યાં કરવું જેથી ગણેશ યુવક મંડળના આયોજકો અવઢવમાં મુકાયા હતા, જેને લઈને આમોદ પાલિકાના સભાખંડ પાલિકા પ્રમુખ, ભાજપના આગેવાનો અને સદસ્યો સાથે ગણેશ યુવક મંડળના આયોજકોની બેઠક યોજવામાં આવી હતી। ભાજપના આગેવાનો અને સદસ્યો સાથે ગણેશ યુવક મંડળના આયોજકોની બેઠક યોજવામાં આવી હતી, જેમાં આમોદ પાલિકાના પ્રમુખના જણાવ્યા મુજબ મીટિંગની પ્રતિમાઓનું જ મોટા તળાવ ખાતે વિસર્જન કરવામાં આવશે, તેમજ તળાવનું હજુ લોકાર્પણ કરવામાં આવ્યું ના હોય। પીઓપીની 5 ફૂટ સુધીની પ્રતિમાઓનું વિસર્જન માટે પાલિકા તંત્ર કલેક્ટર પાસે પરવાનગી માંગશે તેમ પાલિકા પ્રમુખે જણાવ્યું હતું, તેમજ તંત્ર તરફથી યુવક મંડળોને પણ 5 ફૂટની વધુ મોટી પ્રતિમા નહીં લાવવા ફરમાન કરી દેવામાં આવ્યું હતું। આ ઉપરાંત ગણેશ મહોત્સવના શોભાયાત્રાના રૂટ ઉપર ખાડાઓનું પુરાણ કરવું, લાઇટિંગની વ્યવસ્થા મોટા તળાવ ખાતે તળાપા તેમજ તરવૈયાઓની વ્યવસ્થા કરવી, ગણેશ પંડાલો પાસે સાફ સફાઈ કરવી સહિતની ચર્ચાઓ કરવામાં આવી હતી। આ બેઠકમાં નગરપાલિકા પ્રમુખ, પાલિકાના સદસ્યો, આમોદ શહેર ભાજપમાં પ્રમુખ મહામંત્રી સહિત યુવક મંડળના આયોજકો હાજર રહ્યા હતા। જે કોઈ ઉપસ્થિત હતા એ બધાએ અનુરોધને સ્વીકાર્યો અને ત્યારબાદ જે કોઈ મૂર્તિ લાવવાની થાય છે એ 5 ફૂટથી વધુ મોટી મૂર્તિ ન લાવીએ એવો પણ અનુરોધ કરવામાં આવ્યો। ઘણો સમય બાકી છે અત્યારે ગણેશ વિસર્જનને, અત્યારે મીટિંગ બોલાવવાનું કારણ શું હતું? દર વખતે ગણેશ પૂજા યુવક મંડળો તરફથી એવું કહેવામાં આવે છે કે અમે 2 મહિના અગાઉથી ગણેશજીની મૂર્તિનો ઓર્ડર કરીએ છીએ, તો એ ઓર્ડર કરતાં પહેલાં જ અમે આગોતરું આયોજન કર્યું કે જેથી ચોક્કસ માપની મૂર્તિ લાવે અને શક્ય હોય તો ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લાવે। શું અત્યારે જે તળાવ બ્યુટિફિકેશનનું કામ થઈ રહ્યું છે તેની અંદર દરેક મૂર્તિને એમ વિસર્જન કરી દેવામાં આવશે? ગવર્મેન્ટની ગાઈડલાઇન મુજબ બ્યુટિફિકેશનનું તળાવ કમ્પ્લીટ લોકાર્પણ થઈ જાય ત્યારબાદ કલેક્ટરમાંથી મંજૂરી મળતી નથી પીઓપીની મૂર્તિના વિસર્જન માટે। તેવા સંજોગોમાં હજી આપણે તળાવનું લોકાર્પણ તો થયેલ નથી, પણ છતાંય એક ઇકો ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ ક્રિએટ થાય એટલા માટે એવો આગ્રહ રાખીએ છીએ કે સૌ ગણેશજીની પ્રતિમા માટીની બનાવે તો વધુ સારું। આજની મિટિંગની અંદર સૌનો સાથ સહકાર મળ્યો તે બદલ શું કહેશો? આજની મિટિંગમાં જે કોઈ ગણેશ યુવક મંડળો હાજર રહ્યા એ બધાએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને એમની જે કંઈ જરૂરિયાતો હતી એ ખુલ્લા મને ચર્ચા કરી અને પાલિકાનું તંત્ર અથવા પોલીસ તંત્ર એ પણ એમને સહયોગરૂપ થયું અને દરેક સાથે મળી અને વિસર્જન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય, શાંતિપૂર્વક પૂર્ણ થાય એવા પ્રયત્નો થયા।